નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નવોદય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અમુક ગણિતના જે પ્રશ્નો છે તેનું આજે આપણે સમજૂતી સાથે સોલ્યુશન મેળવશું. આપણને એક પ્રશ્ન અહીંયા આપ્યો છે કે ભાઈ 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 કિંમત ખાલી જગ્યા થશે અથવા કેટલી થશે. અહીંયા ઓપ્શન આપણને આપ્યા છે. A બરાબર 15, B બરાબર 20, C બરાબર 25 અને D બરાબર 60. તો આ જે દાખલો છે એનું આપણે કઈ રીતે સોલ્યુશન મેળવીએ તે આપણે સમજૂતી દ્વારા જોઈએ. આપણને 2 ઘાત આપી છે એટલે 2 વખત કરીએ તો 2નો વર્ગ છે એ 4, પછી વત્તા 2 ઘાત એટલે 2નો ઘન, તો 2નો ઘન છે એ 8, વત્તા 2 ઘાત આપી છે તો આપણે 2 4 વખત લખી દઈએ. 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 16 વત્તા 16. હવે 2 છે એ આપણને 5 વખત કીધા છે વત્તા 2 ઘાત, તો અહીંયા આપણે 2 ઉમેરીએ એટલે 5 વખત થઈ ગયો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32 થઈ ગયું. હવે આપણે આનો સરવાળો કરીએ તો 8 ને 4 12 વત્તા 16 વત્તા 32. આ બેનો સરવાળો કરીએ તો 12 ને 16 28 વત્તા 32. બરાબર, 8 ને 2 10 એટલે કુલ 28 અને 32 થઈ જશે 60. તો આપણા આ પ્રશ્નનો જવાબ આવશે ડી. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2માં આપણને એક સરસ મજાની પેટર્ન આપી છે. પેટર્નમાં આપ્યું છે કે ભાઈ પેટર્ન 4, 9, 16 આગળના પદ ખાલી જગ્યામાં આપણે દેવાના છે. A બરાબર 20, 24, 28, B બરાબર 23, 30, 37, C બરાબર 25, 36 અને D બરાબર 25, 35. મિત્રો આ એક સાવ સરળ પેટર્ન છે કે જેમાં આપણને એનું વર્ગવાળા પૂછ્યા છે. એની સમજૂતી મેળવીએ તો 2નો વર્ગ છે એ 4, પછી 3નો વર્ગ છે એ 9, પછી 4નો વર્ગ છે એ 16, પછી હવે આગળ આવશે 5નો વર્ગ તો 25, પછી આવશે 6નો વર્ગ તો 36, પછી આવશે 7નો વર્ગ તો 49. તો આ અને આ 3 પદો આપણા આગળના પદ રહેશે 25, 36 અને 49. તો આવો ઓપ્શનમાં આપણે કયું આવશે તો ઓપ્શન સી છે એ આપણા દાખલાનો જવાબ છે. નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે ભાઈ 30 વત્તા 3.0 વત્તા 0.3 વત્તા 0.33 વત્તા 0.333 બરાબર છે. તો આપણને A બરાબર 33.963, B બરાબર 33.636, C બરાબર 33.936 અને D બરાબર 33.693 છે. મિત્રો આવા દાખલા છે એ અઘરા હોતા નથી પણ આપણને ખ્યાલ હોતો નથી. આ જે છે એ દશાંશનો સરવાળો છે તો આપણે સરવાળા પ્રમાણે મૂકતા જઈએ કે ભાઈ ચાલો 30 પછી વત્તામાં 3 પોઈન્ટ તો 3.0 આવી રીતે મિત્રો મૂકવામાં આવશે. પછી કીધું છે 0.3 તો 0.3. પછી આપણને કીધું છે 0.33 તો 0.33. પછી કીધું છે 0.333. હવે જ્યાં નથી ત્યાં આપણે 0 મૂકી દઈએ જેથી કરીને આપણને સરવાળો કરતાં સરળતા. હવે જો 3 ના 3, 3 ને 3 6 અને 3 ને 3 9, પોઈન્ટ 3 અને 3 તો 33.963 વાળો આપણો જવાબ રહેશે. તો જવાબ આપણો છે ડી. એ આપણો જવાબ છે કે ભાઈ એ બરાબર 33.963 આ આપણો જવાબ રહેશે. નેક્સ્ટ પ્રશ્નમાં આપણે જોઈએ તો અહીંયા આપણને એક પરિમિતિનો દાખલો આપ્યો છે તો આપણે એના આકાર સાથે સમજીએ. આપણે એક ચોરસનો આકાર લઈએ
કે ભાઈ ચલો આ એક આપણું લંબચોરસ ખેતર છે. હવે એમાં કીધું છે કે એક લંબચોરસ મેદાનની લંબાઈ તથા પહોળાઈ ક્રમશઃ આપણને આપી દીધી. ક્રમશઃ એટલે પહેલી જે છે એ લંબાઈ આપી છે કે ભાઈ 3.1/4. પછી પહોળાઈ આપી છે કે ભાઈ 2.3/4. હવે આ મેદાનની ચારે બાજુ વાડ લગાવવાનો થાય છે. વાડ છે એ ફરતે લગાવવાની હોય એટલે આ છે એ પરિમિતિનો દાખલો છે. તો પરિમિતિ માટે એનું સૂત્ર છે કે ભાઈ પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણે લંબાઈમાં છે 3.1/4 વત્તા 2.3/4 વત્તા 3.1/4 વત્તા 2.3/4. મિત્રો આ જે છે એ મિશ્ર સ્વરૂપ છે, તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4 તેરી 12 ને 1 13 13/4 વત્તા 4 દુ 8 ને 3 11/4. એવી રીતે આ પણ થઈ જશે 13/4 વત્તા 11/4. બધા જે આ અપૂર્ણાંકો છે તેના છેદ સરખા છે એટલે ઉપલા જે અંશ છે એ બધાનો સરવાળો થઈ જશે અને એનો છેદ છે એ 4 થઈ જશે. હવે જો 13 દુ 26 વત્તા 11 ને 11, 11 દુ 22/4. બરાબર. આપણે નેક્સ્ટ પેજ લઈ લઈએ જેથી કરીને આપણને ગણવામાં સરળતા થાય. તો આપણે તો 13 દુ 26 વત્તા 11 દુ 22/4. હવે અહીંયા 2 6 ને 2 8 અને 48 એટલે 12 ચોક 48. તો આખા જે વાડ છે એની લંબાઈ છે એ 12 મીટર થાય. બરાબર. હવે મિત્રો આપણને રકમમાં આગળ કીધું છે કે ભાઈ 1 મીટરનો ખર્ચ 2.1/2 રહેશે. તો આપણે એની સાથે ગુણાકાર કરી જોઈએ કે ભાઈ ચાલો 1 મીટરનો ખર્ચ 2.1/2 હોય તો 12 મીટરનો કેટલી સરળ ગુણાકાર છે, ક્રોસ ગુણાકાર 12 ગુણ્યા 2.1/2 એટલે 12 ગુણ્યા 2 દુ 4 ને 5/2. 2 6 12. હવે વધ્યા 6 પંચાને 30. તો 30 રૂપિયા ખર્ચ થશે. આપણે જવાબમાં જોઈએ તો છે જવાબ ઓકે મિત્રો. અહીંયા આપણને ઓપ્શન બીમાં 30 આપ્યો છે તો આપણો સાચો જવાબ છે એ ઓપ્શન બી રહેશે.